નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમને. હું છું જય શર્મા. આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વિશ્વની અંદર ઉજવતા અલગ અલગ દિવસો, એવા ઘણા બધા દિવસોની ચર્ચા કરી છે, પરંતુ આજનો દિવસ એક ખૂબ જ અગત્યનો છે. કારણ કે જે વસ્તુ હાલની રૂટીન લાઈફની અંદરથી એક ગુણ કહેવાતા હતા, આપણે બધા 7 ગુણોની વાત કરીએ, 9 ગુણોની વાત કરીએ, ત્યારે એક ગુણ જે પ્રામાણિકતા, જે અત્યારે હાલના સમયની અંદર આ ફાસ્ટ લાઈફની અંદર, અને આ કહેવાય ને કે અત્યારે જે પ્રમાણે એકબીજા સાથેના ઝઘડા હોય કે પછી એકબીજા સાથેની વાટાઘાટો હોય, અને તેની અંદર આ સંબંધોની અંદર પૂર્ણ વિરામ લાવતો એક ગુણ છે, તે પ્રામાણિકતા છે. એક આપણે કહીએ છીએ ને કે આપણા વડવાઓ પણ કહેતા હોય છે કે એક ખોટું છુપાવવા માટે તમારે 100 જૂઠ બોલવા પડે છે. આવી ઘણી બધી કહેવતો છે, આવી ઘણી બધી વાતો છે, પરંતુ જે આજથી વર્ષો પહેલાં જ્યારે આપ દાદાના સમયે કે પપ્પાના સમયની વાત કરીએ, તો તેઓ હંમેશા કહેતા હોય છે કે પ્રામાણિક રહેવું. અત્યારની જનરેશનને પ્રામાણિકતા શું એ જ નથી ખબર, અને ખબર છે તો તેનો ઉપયોગ નથી કરવો. અત્યારની જે ફાસ્ટ લાઈફ છે, કોર્પોરેટ કલ્ચર છે, અને ટાઈમ સ્લોટ અને ટાઈમ મેનેજમેન્ટના ચક્કરની અંદર લોકો પ્રામાણિકતા ભૂલી ગયા છે. એક સામાન્ય ઉદાહરણ આપું તો કોર્પોરેટ કલ્ચરની અંદર તમે ઓફિસે લેટ પહોંચો છો, સાના કારણે પહોંચો છો, પરંતુ તમે ખોટું એક બહાનું બતાવો છો. આ પણ એક પ્રામાણિકતા જ છે. તમે પ્રામાણિકતાથી ચૂકી રહ્યા છો. દિવસે ને દિવસે લોકો પ્રામાણિકતા ભૂલી રહ્યા છે, સત્યવાદ ભૂલી રહ્યા છે, અને આજે પ્રામાણિકતા દિવસ છે, તેને લઈને આજે ચર્ચા કરીશું પ્રામાણિકતા દિવસ ઉપર. કેમ કે કહેવાય છે ને કે સત્ય અને પ્રામાણિકતા એ આપણા જીવનનું એક અમૂલ્ય અંગ છે, જે અમૂલ્ય ગુણ છે, કે જે તમે જો સાચવીને રાખો ને, તો તમારા જીવનની અંદર જે હર્ડલ્સ, જે સ્ટ્રગલ છે, તે ક્યારેય નહીં આવે. પરંતુ અત્યારે એ જ આપણે ભૂલી ગયા છે, જેના કારણે લોકોનું જીવન કહેવાય ને કે એક ધૂંધળું બની ગયું છે. એને ખબર જ નથી હોતી કે હવે મારે શું કરવું છે આગળ, કારણ કે એક જૂઠ બોલેલું છે, તેને છુપાવવા માટે ઘણો બધો સમય વિચારવામાં જતો રહે છે, ઘણો બધો તેનો પરિણામ શું આવશે તે વિચારવામાં જતો રહે છે. કેમ પ્રામાણિકતા લોકો ભૂલી રહ્યા છે, કેમ આ ગુણ લોકો અનદેખો કરી રહ્યા છે, તે વિશે ચર્ચા કરીશું. ને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જીગર પંચાલ, કે જેઓ મોટિવેશનલ સ્પીકર છે, અને શ્રદ્ધા ઉપાધ્યાય, કે જેઓ લાઈફ સ્કિલ કોચ છે. શ્રદ્ધાબેન, જીગરભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જીગરભાઈ, શરૂઆત આજે પ્રામાણિકતા દિવસ. પ્રામાણિકતા એટલે શું? આપણે કહેવાય ને કે પ્રામાણિકતા એટલે કે ટાઈમ ટુ ટાઈમ પહોંચવી જવું, તમને જે કામ આપવું હોય, કોર્પોરેટ કલ્ચરને જે કામ આપ્યું છે તે પૂરું કરી લેવું, એની અંદર કોઈ બહાનું ના બતાવવું, અને તમે જે કાર્ય કરી રહ્યા છો સમાજની અંદર, કે પછી એ જોબ ઉપર હો કે તમારા ફેમિલીમાં પરિવાર સાથેનો છે, ત્યારે એક પ્રામાણિકતા જાળવી રાખવાની હંમેશા આપણા બાપ દાદાઓ કહેતા હતા. પરંતુ હાલના સમયની અંદર પ્રામાણિકતા ક્યાં, અને પ્રામાણિકતા એટલે શું, લોકો ભૂલી રહ્યા છે. શું કહેશો? પ્રામાણિકતાનો આજે દિવસ છે, તો એ આપણને યાદ દેવડાવે છે કે આપણે પ્રામાણિક રહેવું જોઈએ. રૂટીન લાઈફ આપણી એટલી બધી બિઝી થઈ ગઈ છે કે અપ્રામાણિકતા આપણા જીવનશૈલીમાં આખી વણાઈ ગઈ છે. પ્રામાણિકતા એટલે લોકોને કોન્સેપ્ટ ક્લિયર નથી કે શું છે પ્રામાણિકતા. એ પણ લોકો ભૂલી ગયા છે કે ઓનેસ્ટી જેવું પણ કંઈક છે. ઓનેસ્ટીની જ્યારે વાત આવે છે ત્યારે કહેવાય ને કે શબ્દોથી ખાલી સાચું બોલવું એ જ ઓનેસ્ટી નથી, પણ આપણા વિચારો, આપણા શબ્દો અને આપણું કાર્ય, આપણું એક્શન, આ ત્રણેયની જ્યારે એક સૂત્રતા બંધાય છે ને, ત્યારે ઓનેસ્ટી એકચ્યુઅલમાં લોકોને દેખાય છે. હવે ઘણી વખત શું થાય છે કે આપણે કંઈક ખોટું બોલતા હોઈએ છીએ ને આપણું એક્શન કંઈક અલગ હોય છે. મોડા પહોંચ્યા, તમે જેમ કીધું, અને આપણે કંઈક અલગ શબ્દો યુઝ કર્યા, અને વિચારો પાછા કંઈક અલગ ચાલતા હતા. તો આ જે ત્રણેય વચ્ચેનું જે કનેક્શન છે એ ખૂબ જ જરૂરી છે. અને ઓનેસ્ટીની જ્યારે વાત આવે ત્યારે એને બિલ્ડ કરવી ને, એમાં ઘણા બધા વર્ષો થઈ જાય છે. પણ જ્યારે એ તૂટે છે ત્યારે માત્ર 1 સેકન્ડમાં તૂટી જાય છે. અને જ્યારે આપણે એ તૂટે અને જ્યારે આપણે બોસને એમ કહીએ સોરી, તો સોરીમાં આપણને કદાચ માફી તો મળી જશે, પણ જે ટ્રસ્ટ આપણે જે ગુમાવી બેઠા છે ને, એ ટ્રસ્ટ આપણને ક્યારે પાછો મળતો નથી. તો એના માટે આપણે એ જે પ્રામાણિકતા છે એને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે, એને જીવંત રાખવી જરૂરી છે. અને એ જ આપણું જે કેરેક્ટર છે, આપણું જે વ્યક્તિત્વ છે, એનું કોઈ સારામાં સારું જે ઘરેણું છે એ છે એ આપણી ઓનેસ્ટી. નહીં કે આપણે સરસ મજાના સલૂનમાં જઈએ ને વાળ કટ કરાવીએ ને સરસ મજાના કપડાં પહેરીએ, પણ આપણી જે ઓનેસ્ટી છે એ બહુ મહત્વની છે.
મેં મારી લાઈફમાં ને ઘણા બધા મારા ફ્રેન્ડ્સની લાઈફમાં જોયું છે કે જે લોકો ઓનેસ્ટ છે એ લોકોને પ્રમોશન વધારે મળ્યા છે, એ લોકોને સારા પગાર, સારી પોસ્ટ વધારે મળી છે. અને જે લોકો સારું એજ્યુકેશન લીધું છે પણ એટલા ઓનેસ્ટ નથી પોતાના કામ પ્રત્યે, તો એ લોકોનો એટલો ગ્રોથ નથી. તો જો એમાં પ્રમોશન ને બધું બી જોતું હોય જોબમાં કે બિઝનેસમાં ગ્રોથ જોતો હોય, તે ઓનેસ્ટી એક એવી જડીબુટ્ટી છે, એક એવી રસી કહેવાય કે ધીમે ધીમે આપણને આપણા જીવનમાં ડેવલપમેન્ટ તરફ આગળ વધી જાય છે અને આપણું જે ફાઉન્ડેશન છે આપણા જીવનનું એ મજબૂત બની જાય છે. શ્રદ્ધાબેન, એક લાઈફ સ્કિલ કોચ અને ઘણા બધા લોકોનું આપે જે લોકોનું ડ્રીમ હોય, લોકોનું જે એમ હોય, લોકોનું જે કરિયર હોય, તેની અંદર ક્યારેક તેઓ હર્ડલ્સ કે સ્ટ્રગલ અનુભવે ત્યારે આપનું મદદ લેતા હોય છે અને તમે લોકોની લાઈફ ઓન ધ વે લાવો છો. એટલે કે તેમની જે લાઈફ ક્યાંક ને ક્યાંક અસમંજસતાની અંદર કે ધૂંધળા વાતાવરણની અંદર કે ધૂંધળા ભવિષ્યની અંદર હોય છે, પરંતુ એક એમ, એક ગોલ, એની સાથે સાથે પ્રામાણિકતા કેટલા જરૂરી, અને આજનો સમય જે ચાલી રહ્યો છે તેની અંદર પ્રામાણિકતાના રસ્તા ઉપર ચાલવું કેટલું કઠિન? હું ટોટલી અગ્રી કરું છું કે પ્રામાણિકતા, ઓનેસ્ટી ના રસ્તા ઉપર ચાલવું એ અઘરું છે. અને આજના ટાઈમમાં જ્યારે બધાને સ્પીડ જોઈએ છે, સમજો ત્યાં એ ચેલેન્જ ઇવન મોટું થઈ જાય છે, ઇવન વધારે થઈ જાય છે. પણ ઓનેસ્ટી ની જે પરીક્ષા છે એ થાય પણ ત્યારે જ છે જ્યારે તમારી લાઈફ સ્પીડ માંગતી હોય છે ને તમે બીજાથી કોમ્પિટિશન કર્યા વગર પોતાને ક્યાં ઓનેસ્ટ રાખવું છે, મને મારી સ્પીડ કેવી રીતે મેન્ટેન રાખવી છે, ઠીક છે, ત્યાં આવે છે. આજે શું છે કે બધા જ આમ કહે છે કે મને બીજાથી આગળ વધવું છે ને કોઈ પણ રીતે આગળ વધવું છે. તો ધીસ ઇઝ નોટ ધ રાઈટ વે, ધીસ ઇઝ રિયલી નોટ ધ રાઈટ વે. કેમ કે તમે કેમ કે જ્યારે રિયલ ચેલેન્જીસ લાઈફના આવશે ત્યારે તમને ખબર પડશે કે જે ઓનેસ્ટીની જે પોલિસી હતી તમને ઊભા રાખવામાં એ પોલિસીએ જ તમને મદદ કરશે. કેમ કે તમે કેટલા પ્રામાણિક છો, તમે કેટલા ઓનેસ્ટ છો, એ ઓનલી તમે જાણો છો. વન થિંગ. બીજી થિંગ કે ઓનેસ્ટી આમ નહીં સ્ટાર્ટ નહીં થતી કે કોર્પોરેટ લાઈફથી સ્ટાર્ટ થાય છે. ના, ઓનેસ્ટી સ્ટાર્ટ થાય છે હાઉ મચ યુ આર ઓનેસ્ટ વિથ યોરસેલ્ફ. તમે પોતાના જોડે, સેલ્ફ જોડે, પોતાની જાતના જોડે તમે કેટલા ઓનેસ્ટ છો. પછી સેકન્ડલી તમે તમારા બધા જ રોલ્સમાં કેટલા ઓનેસ્ટ છો. કેમ કે હું લાઈફ સ્કિલ કોચ છું તો હું જાણું છું કે સૌથી પહેલા તમને સ્ટાર્ટ કરવું પડશે સેલ્ફથી. સેલ્ફ કેર, સેલ્ફ લવ, સેલ્ફ રિસ્પેક્ટ, એવરીથિંગ. સેકન્ડલી તમે બધા જ તમારા રોલ કેવી રીતે ભજવો છો, તમે એમાં કેટલા ઓનેસ્ટ છો. ત્રીજું આવે છે તમે બિંગ અ પ્રોફેશનલ કેટલા ઓનેસ્ટ છો. ઠીક છે, તો આ ઓનેસ્ટીની જે બિગિનિંગ થાય છે એ સેલ્ફથી થાય છે. ત્યારે એ તમારામાં મજબૂતી લાવશે, એ તમારું ફાઉન્ડેશન ક્રિએટ કરશે. ત્યારે તમે ક્યાંક જઈને તમારા કોર્પોરેટ લેવલ ઉપર ઓનેસ્ટ થશો ને ત્યાં પણ ચેલેન્જ એનું એમ જ છે. પણ જ્યારે તમે તમારી ઓનેસ્ટી, તમે જો રૂટેડ રહેશો તમારા વેલ્યુઝ જોડે, તો આ ગેરંટી છે કે જે તમને મળશે, બીજે કોઈને પૈસા મળે છે, તમને બધું જ ઓવરઓલ જેને કહેવાય ને અષ્ટલક્ષ્મી, તમને રિસ્પેક્ટ પણ મળશે, તમને ધન પણ મળશે, તમને વેલ્યુ પણ મળશે. દેટ અષ્ટલક્ષ્મી યુ કેન ગેટ. તો આ એશ્યોર્ડ છે મારું કે તમે તમારા વેલ્યુઝ જોડે એટલા ને એટલા રૂટેડ રહો, તો ઇન ફ્યુચર જઈને, હા, સમય બધાના ઉપર કઠિન આવે છે, પણ એક ટાઈમે જઈને તમે પોતાના ઉપર ગર્વ કરી શકશો, કેમ કે તમે જ જાણો છો કે તમે કોણ છો. શ્રદ્ધાબેને એક સરસ વાત કરી કે કઠિન સમય બધાનો જ આવે છે, અને ત્યારે કઠિન સમયની અંદર જે મૂલ્ય છે, અત્યારે જોવા જઈએ તો એક પ્રામાણિકતા નું મૂલ્ય જો તમે સાચવીને રાખો જીવનની અંદર, તો ક્યાંય પણ તમને હર્ડલ્સ, ક્યાંય બી સ્ટ્રગલ નહીં આવે. અને ખાસ કરીને શ્રદ્ધાબેને એક સરસ વાત કરી કે કોઈ પણ ક્ષેત્ર અને કોઈ પણ પદ, એ પછી એ ફાધર છે, એ મધર છે, એ સન છે, એ ડોટર છે, કે તમે કોઈ કોર્પોરેટ કંપનીમાં કામ કરી રહ્યા છો, એઝ અ ગવર્મેન્ટ ઓફિસર છો, અને ખાસ કરીને આપણે વાત કરીએ તો વર્ક એન્થુઆસિક જેટલા બી લોકો છે, અને પ્રામાણિકતાની જીગરભાઈ પણ વાત કરી કે જેવી રીતના તમે જેટલું પ્રામાણિક અને સત્ય રહેશો, અને એટલા જ તમને હર્ડલ્સ નહીં પડે, સ્ટ્રગલ નહીં પડે, ને વન બાય વન સ્ટેપ અપ આવશો. એમણે પણ કહ્યું તેમના ઘણા બધા મિત્રો છે માત્ર ને માત્ર પ્રામાણિકતાના કારણે. આપણે પણ સમાજ અંદર ઘણા બધા એવી ઘટનાઓ જોઈ છે, કદાચ શ્રદ્ધાબેન અને આપ બંને મારી સાથે અગ્રી થશો કે કોઈ વ્યક્તિ કે જેની આવડત નથી, જેને સારું લખતા નથી આવડતું, જેને સારું બોલતા નથી આવડતું, કે જે કોમ્પ્યુટર બી યુઝ નથી કરી શકતો, પરંતુ તેની અંદર પ્રામાણિકતા છે ને, એવા એમ્પ્લોય કે એવા વ્યક્તિનું સમાજની અંદર અને સાથે જે કંપની ની અંદર એક અલગ જ વ્યક્તિત્વ ઉભું હશે. ત્યારે ઘણા લોકો તેની સામે ઈર્ષા કરતા હોય છે, ઘણા લોકો તેની ભાગે વાગદેશ રાખતા હોય છે,
પરંતુ હાલના સમયની અંદર જ્યારે વાત કરીએ તો કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ પદ ઉપરનો જે વ્યક્તિ છે તેની અંદર કેટલા લોકોની અંદર હાલ હોનેસ્ટી જોવા મળી રહી છે જીગરભાઈ? આપણે ભૂતકાળની વાત એની માટે હંમેશા કરતો હોઉં છું, કારણ કે ત્યારની પ્રામાણિકતા આપણે જોયું છે ઘણી બધી કંપનીઓના ચેરમેન, સીઈઓ, પછી તેના મેનેજર કે કોઈ પણ તે વ્યક્તિઓને કશું જ નથી આવડતું. અત્યારે એ કંપનીઓ હજારો કરોડોની અંદર રમી રહી છે. આ એની માટે ઉદાહરણ આપી રહ્યો છું સદા મેમ, કે અત્યારના લોકો પોતાના કામ માટે અને આપે પણ કહ્યું કે સેલ્ફ માટે પણ પ્રામાણિક નથી રહ્યા. શું કહેશો જીગરભાઈ? આમાં છે ને લોકોને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે. લોકોને જે ધીરજ હોવી જોઈએ ને એ ધીરજ રહી નથી. ફાસ્ટ રિઝલ્ટ જોઈએ. મારે જલ્દી જલ્દી સફળ થઈ જવું છે. અને એ સફળ થવાની જે દોડ છે એની અંદર ઓનેસ્ટીનો ગોટાળો વળી જાય છે. ક્યાંય પેલ્લું વાળીને ફેંકી દે છે. અને થાય છે શું કે ટૂંકા ગાળામાં એમને સફળતા મળી જાય છે, એ જીતી જાય છે. પણ જે શાંતિ મળવી જોઈએ, જે આદર મળવો જોઈએ, જે લોંગ ટર્મ એમને સક્સેસ મળવી જોઈએ, એ સક્સેસ મળતી નથી. એક બીજું રીઝન પણ એ છે કે એ લોકોને ફેલ થવાનો ફિયર છે કે હું નિષ્ફળ જઈશ તો, મારા સેલ્ફ ઇમેજનું શું, મારી ઇમેજ જતી રહેશે તો, મારે ખોટું બોલવું પડશે, મારી ઇમેજનો તો કોમ્પ્રોમાઇઝ ના કરાય. અચ્છા, હું મારા સંબંધો જે છે મારા જીવનમાં એને ગુમાવી દઈશ તો સંબંધોમાં એ ઓનેસ્ટી નહીં રાખે. અચ્છા, મારી પાસે જે પૈસા છે એ ખોઈ બેસીશ તો એ પૈસા બચાવવા માટે જેટલા પણ ઉપાયો હોય ડિસઓનેસ્ટીના એ બધા લગાવી દે અને ઓનેસ્ટી રાખે નહીં. અને ખાસ કરીને અત્યારે જેનું ચલણ ચાલે છે સોશિયલ મીડિયા, કે એની અંદર વ્યક્તિ પોતે એક સારી છાપ આગળ બતાવે છે અને એની જે બીજી સાઈડ છે, જે કાળી સાઈડ છે, એ ક્યારે બતાવતો નહીં, એને છુપાવી દે છે, એને દબાવી દે છે, એમાં ઓનેસ્ટી રાખતો નથી. મેં હમણાં એક મારા ફ્રેન્ડ છે, લેડી છે, એમને અહીંયા કટ છે હોઠ ઉપર. લેડી છે, એકદમ કહેવાય બ્યુટીફુલ ને વ્યવસ્થિત છે એમ, પણ એ જ્યારે એમને કટનો આટલો ફોટો મૂક્યો હતો, આટલા હોઠનો કટનો ફોટો એમને ઝૂમ કરીને એને ફેસબુક પર અપલોડ કર્યો હતો અને ઘણા બધા લાઈક આવ્યા. તો આને કહેવાય ઓનેસ્ટી. પણ લોકો એ જ વસ્તુઓને એક સારી રીતે ફ્રેમમાં મળીને પોતાની સારી છાપ બતાવે છે, પણ જે લો છાપ છે એ બતાવતા નથી અને કમ્પેરિઝન ઊભી થાય છે. કમ્પેરિઝનના લીધે લોકો વધારે દેખાડો કરવાનો, વધારે ડિસઓનેસ્ટ રહેવામાં વધારે લોકો અંદરથી મોટિવેટ થતા હોય છે. મોટિવેટ થવાના ઘણા બધા ફાયદા છે. જો તમે મોટિવેટ એટલે ઓનેસ્ટ રહો તો ઘણા બધા તમારે ફાયદા છે. ઓનેસ્ટીનો સૌથી પહેલો ફાયદો કે તમને મેન્ટલી પીસ મળશે. અત્યારે મેન્ટલી પીસ લેવા માટે લોકો યોગામાં જતા હોય છે, પિકનિકમાં જતા હોય, ઘણા બધા પ્રયોગો કરતા હોય છે, માનસિક શાંતિ વિપස්සના કરતા હોય છે. પણ જો આપણે ઓનેસ્ટ રહીશું તો આપણને શાંતિ, આનંદ પ્રાપ્ત થશે. આપણને રાતે વ્યવસ્થિત સારી ઊંઘ આવી શકશે જો આપણે પ્રમાણિત રહીશું તો. આપણા જે ઇમોશન છે સ્ટેબલ રહેશે, કેમ કે ઇમોશન ઇમ્બેલેન્સ થાય તો પછી એ હેલ્થમાં આપણા હાઈ બીપી, લો બીપી એ બધા પણ ઇસ્યુ ધીમે ધીમે હેલ્થમાં શરૂઆત થઈ જાય છે. બિઝનેસની વાત કરીએ તો બિઝનેસની અંદર આપણી એક રેપ્યુટેશન વધશે. ભલે આપણને તરત સફળતા ના મળે, પણ ધીમે ધીમે જે ફાઉન્ડેશન બિઝનેસનું જે ટ્રસ્ટ લેવલ ઉપર, ઓનેસ્ટી લેવલ પર ચાલુ થશે તો એ રેપ્યુટેશન ઊભી થશે, એક કોન્ફિડન્સ ઊભો થશે ને એક અલગ મજા હશે. અને આપણા જે રિલેશન છે એ એકદમ મજબૂત અને સ્ટ્રોંગ બની જશે. આ બધાના ફાયદા છે અને આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે એવું નહીં નથી કર્યો, ઘણા બધા લોકો એનો ઉપયોગ કર્યો છે. આપણે જે એનો ફોટો ખીચામાં દરેક લોકો લઈને ફરે છે, મહાત્મા ગાંધીની વાત કરીએ તો એમને સત્ય અને અહિંસા ઉપર આખું જીવન એમને વિતાવી દીધું. તો એમના કામ કરતા તો એમનું જે વ્યક્તિત્વ છે એને આપણે વધારે સારી રીતે યાદ રાખીએ છીએ. એમને સરસ મજાની બુક પણ લખી છે, સત્યના પ્રયોગો. એપીજે અબ્દુલ કલામનું નામ દઈએ તો એમનું જે સિમ્પલ જીવન છે, પ્રમાણિક જીવન છે, એ વ્યક્તિત્વ એમના વિશે ઘણું બધું કહી જાય છે. આપણે જોઈએ કે આ બિઝનેસમાં કેવી રીતે ઓનેસ્ટી રાખી શકાય. એમાં તો ઓનેસ્ટી રખાય જ નહીં. તો રતન ટાટાને આપણે બધા જાણીએ જ છીએ કે એમને ઓનેસ્ટી રાખીને એમનું એમ્પાયર છે એને કેટલા ઉપર લઈ ગયા. કહેવાય છે કે એમને પોતાના જે કહેવાય ને ઓનેસ્ટીને વધારે પ્રાયોરિટી આપી છે. એમની જે ક્વોલિટી છે એને વધારે પ્રાયોરિટી આપી છે અને બિઝનેસને આગળ લઈ. નારાયણ મૂર્તિ કે જેમને પોતાના ક્લાયન્ટ વિશે તો વિચાર્યું, પણ એમ્પ્લોય વિશે પણ એમને વિચાર્યું અને એમના બિઝનેસને આગળ લઈ ગયા. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે ઓનેસ્ટીના, કે જે લોકો ઓનેસ્ટી સાથે એ ભલે ધીમા પણ એવી રીતે ગ્રો થયા કે આજે વ્યક્તિને કામ કરતા એમનું જે વ્યક્તિત્વ છે, એમની જે ઓનેસ્ટી છે એને આપણે સારી રીતે યાદ રાખીએ છીએ.
શ્રદ્ધાબેન, હોનેસ્ટીની વાત ચાલી રહી છે અને અત્યારની જે ફાસ્ટ લાઈફ આપે કહ્યું કે એક બીજા સાથેની કમ્પેરિઝન કે પછી હું ચડિયાતો હું વર્ડ એની માટે લઉં છું કે હું ચડિયાતો હું કરી શકું છું. એક અત્યારે આખા જ કહેવાય ને કે તમામ ક્ષેત્રોની અંદર એક આ વર્ડ ખૂબ જોવા મળી રહ્યો છે. બીજું કે અપ્રામાણિકતાનું મોટું કારણ એક અત્યારની જે ફાસ્ટ લાઈફની સાથે સાથે એકબીજા વચ્ચેની વધી રહેલી ઈર્ષા, એકબીજાનું દેખાવાપણું, તે બધાની અંદર ક્યાંક હોનેસ્ટી હવે ગાયબ થઈ ગઈ છે. કે એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ કે એક આઈફોન કે એક દેખાદેખી માટે કે મારી કેપેસિટી નથી પણ એક દેખાદેખી માટેની આ કેપેસિટીની અંદર ગમે તેમ કરીને મારે એ સારામાં સારા બ્રાન્ડેડ, સારામાં સારા શૂઝ, સારામાં સારા કપડાં, અને એ બધું જ તમે બ્રાન્ડેડ લઈ લો છો. તમારી જે રીતના જીગરભાઈએ કીધું કે સારા સલૂનની અંદર બનીને એકદમ તમે ટીપ ટોપ રહો છો, પરંતુ હોનેસ્ટી ના હોય ત્યારે શું થાય છે? શું આ બધું જ દેખાવ અને આ દેખાવાની અંદર અત્યારે હોનેસ્ટી ભૂલી રહ્યા છે લોકો? હા, આને આને હું સાચું કહું, આને થોડીક નાસમજી કહેવાય. જ્યારે તમે કોમ્પિટિશનમાં ખર્ચ કરો છો, અને ખર્ચ આમ નહીં કે ખાલી પૈસાનો ખર્ચ કરો છો, તમે તમારી એનર્જીનું પણ ખર્ચ કરો છો. પૈસા પણ એક એનર્જી છે, ઠીક છે. કોઈ પણ જાતની તમે એનર્જી તમે જ્યારે કોમ્પિટિશનમાં ખર્ચ કરો છો, અને કોમ્પિટિશન એ સારું ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ ફોર આઈફોન, ફોર શો ઓફ જો તમે ખર્ચ કરો છો, તમે એક વિચારો કે તમે પૈસા ખર્ચીને કે ઉધાર માંગીને તમે ફરવા જાઓ, તો જે ફરવામાં તમે, હું કહું, તમે ભલે ફોરેન જાઓ, પણ જે તમને ખુશી મળવી જોઈએ, શું એ મળશે? નહીં મળે. ગેરંટી છે, નહીં મળે. ઠીક છે. લોકો ફરવા કેમ જાય છે? કે મૂડ ફ્રેશ કરવા માટે. પણ તમને કન્ટિન્યુઅસ ટેન્શન રહેશે કે મેં આ પૈસા ઉધાર લીધા છે, આ મને પાછા કરવાના છે, અને મારા ઉપર આટલું ખર્ચ થઈ ગયું. સેમ થિંગ હેપન્સ વિથ એવરીથિંગ. તો જે તમે આઈફોન પર પૈસા, જે તમારી કેપેબિલિટી નથી, તમારું ફાઇનાન્સ તમને અલાઉ નથી કરતું, પણ તમને રાત્રે નીંદ નહીં આવશે. સિમ્પલ જેવી વાત છે. તો તમે ખુશી લીધી કે તમે દુઃખ લીધું, તમે સ્ટ્રેસ લીધું, તમે ટેન્શન લીધું? બીજી ચીજ કે લોકો આ ભૂલી ગયા છે કે મારી ખુશી શામાં છે. આ પર્સનને આઈફોન લેવામાં ખુશી મળે છે, ભાઈ આ ગેરંટી નથી કે તમને પણ એમાં જ ખુશી મળશે. તો આ જ્યારે તમે આનો ફરીથી આ જ ક્વેશ્ચન આવી જાય છે કે તમે તમારા પ્રતિ ઓનેસ્ટ રહો ને, કે તમને ખુશી શામાં મળે છે. તો લોકો આટલું એનાલિસિસ કરતા નથી. વન થિંગ હું અહીંયા અને સ્ટોપ, કેમ કે પછી બીજી ચીજ સ્ટાર્ટ થઈ જાય છે. કેમ કે ઓનેસ્ટી જે છે ને, મને લોકો કોમ્પિટિશનમાં જઈને ઓનેસ્ટી ભૂલી જાય છે, ને સાચે જ ભૂલી જાય છે કે ઓનેસ્ટી તમને શું શું આપી શકે છે. તમને જે રાતની નીંદ છે, જે તમને ચેન છે, હવે તમે સમજો ને કે જ્યારે તમે ઉધાર લઈને કે તમારી ફાઇનાન્સ તમને એબિલિટી અલાઉ નથી કરતી, એ તમે લીધું, તમે સ્ટ્રેસ લીધું, તમે એક બીમારી પણ લીધું. એટલે કે શ્રદ્ધાબેન, કદાચ હું જ્યાં સુધી સમજ્યો તો કે આ જે અનીતિની વાત કરીએ છે, જે અપ્રામાણિકપણા થ્રુ આપણે પછી એ ધન કમાયું, પ્રતિષ્ઠા કમાઈ કે વૈભવ કમાયું કે વોટેવર જે આપણે ગેઇન કર્યું અપ્રામાણિકતાથી, તો એ ક્યાંક ને ક્યાંક ટૂંકા ગાળા માટે હશે, તેના સાથે કેટલા સહમત? એ હા, ક્યારેક ટૂંકા ને ક્યારેક એ બબલ ફૂટવાનું જ છે. બબલ ફૂટવાનું છે ને, એ એના જોડે બહુ બધી બીમારીઓ લઈને આવશે. સમજો, એ શોર્ટ ટાઈમ માટે જ છે. તમે લોંગ ટર્મનું આજે લોકો પાસે વિચારવાનું ટાઈમ જ નથી કે મને શું લોંગ ટાઈમ માટે ઇફેક્ટ કરશે, શું મારા માટે લોંગ ટાઈમ માટે બેનિફિશિયલ રહેશે. અને લોંગ ટાઈમ એટલે ઓનેસ્ટી એ પોલિસી છે જે તમારા જ માટે નહીં, તમારા છોકરાઓ માટે પણ કામ કરે છે. હવે વિચારો, આ એટલું ડીપ થોટ છે, પણ જ્યારે લોકો પોતાની લાઈફનું નહીં વિચારતા, તો છોકરાઓ સુધી તો ક્યાં જશે? જે પ્રામાણિકતા તમે શો કરી તમારા આખા લાઈફમાં, ઠીક છે. હવે તમે વિચારજો, તમે પણ આનાથી અગ્રી કરશો કે આપણા દાદાજીનું નામ આપણે આજે પણ યુઝ કરીએ, કેમ કે એ એટલા પ્રામાણિક હતા, ઠીક છે. તો જે આગળ આવવાની જનરેશન છે, એમના માટે પણ એ એટલું જ બેનિફિશિયલ રહે છે. એ તમને એટલે કે લેગસી કેરી કરવામાં પણ હોનેસ્ટી એટલી જ જરૂરી છે. એટલી જ જરૂરી છે. લેગેસી કેરી કરે છે એક ચીજ. હવે આ થઈ એ એક ફિનોમેના, એટલું સારું ફિનોમેના છે કે જે પણ લોકો આનું ઇમ્પોર્ટન્સ નહીં જાણતા. હવે બીજી ચીજ વિચારજો, ડીએનએ કેવી રીતે બને છે? જો હું ડિસઓનેસ્ટ છું, સમજજો, ઠીક છે, હું ડિસઓનેસ્ટ છું, હું જાણું છું કે હું આ ફિલ્ડમાં ડિસઓનેસ્ટ છું, ઠીક છે, તો મારી નર્વ્સ થી, હવે આને હું થોડુંક મેડિકલ લઈ જાઉં છું,
હું 2-3 નર્વ્સ થી મારું બ્લડ સર્ક્યુલેશન પોતે જ સ્ટોપ થઈ જશે, જાતે સ્ટોપ થઈ જશે. ઠીક છે, કેમ કે મારા અંદર એ ડિસઓનેસ્ટી છે પહેલી ચીજ, અને મને ખબર છે હું અહીંયા ડિસઓનેસ્ટ છું. તો જે મારી નેક્સ્ટ જનરેશન આવશે એ ડીએનએ લઈને જ પેદા થશે. સમજ્યા? બહુ ડીપ છે, જી જી બહુ ડીપ છે. હા, બહુ ડીપ છે. હા, બહુ ડીપ છે, બટ આ પ્રૂવન છે, આ ટોટલી સાયન્ટિફિક છે. તો જે તમે 7 પોલિસીઝ ની વાત કરતા હતા, એ પોલિસીઝ પોતાના માણસ માટે, માણસના પોતાના જીવન માટે નહીં, એ આવા તમારા જીવનથી જે જીવન પેદા થશે, જે આવવાના છે, એ બધા જ માટે એ વર્ક કરશે. તો આ બહુ ડીપ ચીજો છે. પ્રામાણિકતાની જી શ્રદ્ધાબેન, વચ્ચે એની માટે અટકાવવા માંગુ છું, જે કેમ કે આ જે પોઈન્ટ છે ને, કે જેને આપણે તમામ રીતના જોઈએ એઝ અ લાઈફ, કારણ કે એક આ ગુણ છે જે તમને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. તેની આપણે જીગરભાઈએ વાત આપણને એકદમ ક્લિયર કરી આપી કે રતન ટાટાથી માંડીને ઘણા બધા બિઝનેસમેન જોઈ લો, સારા મોટિવેશનલ સ્પીકર છે, ખાલી માત્ર એક ગુણ છે, પ્રામાણિકતા. કારણ કે પ્રામાણિકતા રહીએ છે, હર્ડલ્સ આવશે, કારણ કે તમે સત્ય અને પ્રોપર રાહ ઉપર જઈ રહ્યા છો, ત્યારે હર્ડલ્સ આવશે, પરંતુ એ લોંગ ટાઈમ. અત્યારની લાઈફ છે એ ખૂબ શોર્ટ થઈ ગઈ છે. આપણે લાઈફના યર્સ જોઈએ તો જ્યારે લોકો 90-95 વર્ષ સુધી જીવતા હતા, એ પણ હવે ધીરે ધીરે ઓછા થઈ ગયા છે. અને હવે લોકોને શોર્ટ ટાઈમની અંદર તમામ વસ્તુ કરી લેવાય છે. ત્યારે કેવી રીતના કરવું? આપણે એક સિમ્પલ લઈએ ને, કે પૈસો ક્યાંથી બી આવે છે, મને એનાથી કોઈ ડિફરન્ટ નથી ખબર પડતી. એ સારા વેમાં આવે છે, ખરાબ વેમાં આવે છે, પણ પૈસો આવી રહ્યા છે. ત્યાંની એક આ થિંકિંગ થઈ ગઈ છે કે ગમે તે રીતના આવી રહ્યો છે. ત્યારે આજના સમયની અંદર હોનેસ્ટી કેટલા લોકોમાં જોવા મળી રહી છે? વન્સ અગેન, હોનેસ્ટી બધાને ખબર જ છે, પણ અત્યારના સમયમાં જીગરભાઈ હોનેસ્ટી કેટલા લોકોમાં જોવા મળી રહી છે? હંડ્રેડ્સના રેશિયો પ્રમાણે જોઈએ તો ઓનેસ્ટી જોવા જઈએ ને તો 10-20% લોકોમાં જોવા મળે છે, વધારે નથી. અને એનું પ્રમાણ બહુ ઓછું થઈ રહ્યું છે. વધવાની જગ્યાએ એ વસ્તુ ઘટી રહી છે. પહેલાના જમાનામાં હતી એ વસ્તુ, પણ હવે બહુ જ, જેમ સોશિયલ મીડિયા વધી રહ્યું છે, બધું ઓનલાઈન બધી વસ્તુઓ વધી રહી છે, એમ ઓનેસ્ટીનું પ્રમાણ બહુ જ ડાઉન થઈ રહ્યું છે. લોકોમાં જે ધીરજ હોવી જોઈએ એની ધીરજ નથી. લોકોને ફટાફટ જોઈએ છે, અને ઓનેસ્ટી એમાં જળવાતી નથી. શ્રદ્ધાબેન, હોનેસ્ટી એઝ અ, તમે લાઈફ કોચ છો, લોકોની લાઈફને કેવી રીતના સ્ટેબલ કરવી, તેમના હર્ડલ્સ શું છે, તેમના સ્ટ્રગલ શું છે, અને તેને કેવી રીતના પાર પાડવું, ત્યારે આ બધાની અંદર આપનું શું માનવું છે કે હોનેસ્ટીનું ચેપ્ટર હવે, આમ તો એક ગુણ આપણામાં પહેલેથી જન્મજાત જ આવી જતા હોય છે, કે ત્યારે આપણે નાના હોઈએ ત્યારથી જ મમ્મી પપ્પા આપણને શીખવાડતા જ હોય છે કે હંમેશા સાચું બોલવું, આવી રીતના જ રહેવું, આ જ કામ કરવું, ખોટું કામ ન કરવું. પરંતુ એ બધું જ આપના માતાશ્રી, આપના પિતાશ્રીએ, મારા અને વર્લ્ડના કોઈ પણ જે હશે વ્યક્તિ, તેના મા બાપે, દાદા દાદીએ તેમને શીખવાડ્યા જ હશે. તેની ઉપરની કેટલીક પોએમ્સ કીધી હશે, કેટલીક વાર્તા કીધી હશે. ત્યારે અત્યારની ફાસ્ટ લાઈફમાં થોડાક બેક ફ્લેશમાં જઈએ ને, ત્યારે આપણે કંઈક ખોટું કર્યું ને, ત્યારે એ એક થોટ આપણને યાદ આવે છે કે મમ્મીએ કહ્યું હતું કે આ વસ્તુ ન કરવી જોઈએ. અને તેને લઈને આપણે જે ગિલ્ટ અનુભવીએ છીએ, અને ફરી એકવાર મેડિકલમાં જઈશ તો ત્યારે સૌથી હાઈએસ્ટ લોકો એન્ઝાયટી, ડિપ્રેશન, એ બધાના શિકાર છે. અને તેનું પણ શું આ મુખ્ય કારણ છે? હા, બિલકુલ છે. કેમ કે સિમ્પલ જેવી વાત છે. અચ્છા, ચાલો હું આમ કહું છું કે જેમ જેમ યુગ બદલાય છે, એમ પોલિસીઝ થોડી ચેન્જ થાય છે. ઓફકોર્સ, કલયુગમાં જેમ કે તમે આમ વિચારો ને કે સત્યયુગમાં ખોટું વિચાર લાવવું પણ પાપ હતું. કલયુગમાં એવું નથી. ઠીક છે, તો આજની જે ફાસ્ટ લાઈફ છે, આપણે એને કમ્પેર કરીએ તો ગિલ્ટ લાવવા જેવી કઈ ચીજ નથી. ગિલ્ટ લાવવા જી જેવી કોઈ પણ ચીજ નથી. ઠીક છે, કોઈ પણ મોટીથી મોટી જો ભૂલ થઈ ગઈ હોય, અને જો તમે એના ઉપર થોડુંક આમ વિચાર કે હા ફાઇન, મમ્મીએ આમ કીધું તું ઇઝ ફાઇન, ઠીક છે, પણ આજના ટાઈમમાં શું એ એપ્લિકેબલ છે? ઠીક છે, તો આ બંને વચ્ચે એક બ્રિજ ક્રિએટ કરવું. ઠીક છે, જી આ હું માનું છું કે એ જનરેશન માટે જે પોલિસીઝ એપ્લિકેબલ હતી, એમના માટે ઓનેસ્ટી બીજી ચીજ હતી, આપણા માટે ઓનેસ્ટી જુદી ચીજ છે. તો આ ઓનેસ્ટીની જે ડેફિનેશન છે, એ પણ ચેન્જ થઈ છે. જી ઠીક છે, તો આ આપણે જ્યારે હું લાઈફ કોચિંગ કરું છું, તો હું આ ચીજને ધ્યાન રાખું છું કે ડેફિનેશન એ એપ્લિકેબલ નહીં થવી જોઈએ જે ડેફિનેશન આજના ટાઈમની એ ડેફિનેશન જુદી છે. આજના ટાઈમમાં ડેફિનેશન થોડીક ફ્લેક્સિબલ છે. આમ નથી કે થોડીક પણ કરો ને તમે ગિલ્ટમાં આવી જાઓ. નહીં, ઇટ્સ ઓકે, બટ
till then you are performing your duties at their best. જી तो you are honest. सिंपल જેવી વાત है. Then you are honest. જી તો પ્રામાણિકતા દિવસ ઉપર આ કેટલીક વાત હતી. લાઈફ કેવી રીતના આગળ વધી રહી છે, ફાસ્ટ લાઈફ છે, ઘણા બધા હર્ડલ્સ આવી રહ્યા છે, સ્ટ્રગલ્સ આવી રહ્યા છે. પ્રામાણિકતા રહીશું તો કદાચ એ તમારું એમ, તમારું ગોલ કે તમારું કરિયર કે તમે જે પદ ઉપર છો ત્યાં પહોંચતા થોડીક વાર થશે, પરંતુ તે લોંગ ટાઈમ હશે ને લેગસી સાથેની હશે. જીગરભાઈએ પણ કીધું કે પ્રામાણિકતાના કારણે કેટલાક વ્યક્તિ કે જેમનું નામ છે તે ક્યારેય ભૂસાશે નહીં. ખાસ કરીને જ્યારે રતન ટાટાની વાત કરીએ તો ઓલવેઝ હમ્બલ, ઓલવેઝ પ્રામાણિક, અને ક્યારે પણ કોઈ પણ એક દાગ નહીં. તેમના આખા જ લાઈફ કરિયરની અંદર ઘણા બધા હર્ડલ્સ, ઘણા બધા સ્ટ્રગલ્સ, પણ લોયલ્ટી અને ખાસ કરીને હોનેસ્ટી, જેના કારણે અત્યારે વર્લ્ડની અંદર ઘણા લોકો છે જેને લોકો પોતાના આઈડલ માને છે. તો આપણે પણ આજે જે ચર્ચા કરી કે જીગરભાઈ અને શ્રદ્ધાબેન, કે આ ચર્ચાથી ક્યાંક કોઈક વ્યક્તિ હોનેસ્ટ બને, તો આપણી આ જે હેલ્ધી ચર્ચા છે તે હોનેસ્ટી ડે ઉપર કોઈક હોનેસ્ટ બને તો ખૂબ જ આખું વર્લ્ડ ચેન્જ કરવાની વાત નથી કરતા, પણ 1% બી ચેન્જ કરીશું તો ધીરે ધીરે એ ચેન બ્લોક ચેનમાં બદલાશે અને હોનેસ્ટી ફરી એકવાર લોકોમાં આવશે. તો આટલી હેલ્ધી ચર્ચા કરવા માટે જીગરભાઈ અને શ્રદ્ધાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Thank you. તો પ્રામાણિકતા દિવસ ઉપરથી આજની ચર્ચા. શું ખરેખર એકવાર અરીસામાં આપ પોતાની જાતને જોઈને પૂછજો કે હું પ્રામાણિક છું કે નહીં, ત્યારે તમામ સવાલોનો જવાબ મળી જશે. અને પ્રામાણિકતાથી શું ફાયદો, શું નુકસાન, એ સૌ કોઈને ખબર છે, પરંતુ લોકોને પ્રામાણિક રહેવું કેમ નથી પસંદ, કેમ લોકો પ્રામાણિકતા ભૂલી રહ્યા છે, આ એક એવો મહત્વનો ગુણ છે કે જેનાથી તમારું આખું જ જીવન બદલાઈ જશે. તો હાલ એક જ સંકલ્પ લઈએ કે રહીશું પ્રામાણિક, અને પ્રામાણિકતાના કારણે જે પણ હર્ડલ્સ આવે તે સ્ટ્રગલ સાથે આગળ જઈશું તો એ આપણને લેગસી આપશે. તો ડે સ્પેશિયલમાં હતી આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.